નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટેક ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે યુટ્યુબની ચેનલની અંદર જે આપણે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તેની અંદર ઘણી બધી ચેનલોની અંદર તમે જોયું હશે કે એક લોગો આવે છે જેને આપણે વોટરમાર્ક પણ કહી શકીએ છીએ. તો એને આપણે કેવી રીતે લગાડવું અને એ લગાવવાનું કારણ શું અને એના ફાયદા શું, ચલો આજે આપણે તેના વિશે જાણીએ. તો દર્શક મિત્રો, યુટ્યુબના જે વિડીયો હોય છે તેની અંદર જે તે વ્યક્તિએ એમનું પોતાની એક બ્રાન્ડ છે તેનું પ્રમોશન કરતા હોય. બ્રાન્ડ મતલબ કે પોતાની જ ચેનલનો એક લોગો, કે જે જગ્યાએ અત્યારે તમે જે મારો વિડીયો જોઈ રહ્યા છો ત્યાં આગળ એક કહી શકાય કે એક અલગ પ્રકારનો હું કોઈ પણ પ્રકારની નિશાની રાખી શકું છું કે જે મને પસંદ હોય. એ જ રીતના તમે તમારા પોતાના જે પણ વિડીયો છે એની અંદર તમને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે તમે એક લોગો છે એને તમે પસંદ કરી શકો છો અને એ લોગોને તમે તમારા જે વિડીયો છે એ વિડીયો જે ચારેય જે ખૂણા છે ત્યાં આગળ કોઈ પણ એક ખૂણાની અંદર તમે તેને મૂકી શકો છો, જેથી કરીને તમારો જે ઓરિજિનલ વિડીયો છે એ વિડીયોનું કોઈ અન્ય વ્યક્તિ જો કદાચ રેકોર્ડિંગ કરીને કે ડાઉનલોડ કરીને પણ જો એ યુટ્યુબ ઉપર ગમે ત્યારે અપલોડ કરી દે છે તો તમારો જે વિડીયો છે એનો લોગો હોય છે એટલે તમારો જે વિડીયો છે એનું તમને ખબર પડી જાય છે અને તમે જે તે વ્યક્તિએ તમારો જે વિડીયો છે એને ડાઉનલોડ કરીને જો ફરીવાર યુટ્યુબ પર એને અપલોડ કર્યો હોય તો એની પર તમે કોપીરાઇટ જે સ્ટ્રાઇક છે તે મોકલી શકો છો. એટલે સૌથી પહેલી વાત એ છે કે તમારો જે વિડીયો છે એ યુટ્યુબ ઉપર એક સુરક્ષિત છે. બીજી વાત એ છે કે તમે પોતાની ચેનલનો જે લોગો બનાવો છો એ તમારા ચેનલનો એક જોતા એની અંદર કહી શકાય કે પ્રમોશન થઈ રહ્યું છે, જેથી કરીને એ લોગો તમારા દરેક વિડીયોની અંદર આવે તો તમારો જે ચેનલ છે એનું પ્રમોશન થાય અને ઘણા બધા કહી શકાય કે વિડીયો હોય તેમાં તમારો જે વિડીયો છે એ ઓરિજિનલ છે એ તમારો જે લોગો લાગેલો હોય, વોટરમાર્ક લાગેલું હોય તેનાથી અલગ પડે એટલે ત્યાં આગળ તમારો વિડીયો ઓરિજિનલ છે એ પણ પુરવાર થઈ જાય છે. તો હવે આપણે વધુ વાર ન લગાવીને સીધા જઈએ ફોનની સ્ક્રીન પર અને શીખીએ કે જે વિડીયોની અંદર વોટરમાર્ક લગાવવું હોય, જે લોગો લગાવવો હોય એને કેવી રીતે લગાડી શકાય. તો દર્શક મિત્રો, એને લગાવવા માટે આપણે જે યુટ્યુબ છે ત્યાં આગળ નહીં પરંતુ યુટ્યુબનો જે વાયટી સ્ટુડિયો હોય છે એટલે કે યુટ્યુબ સ્ટુડિયો હોય છે ત્યાં આગળ આપણે જવાનું હોય છે અને તેની અંદર સેટિંગ કરવાનું હોય છે. અને સૌથી મહત્વની બાબત એ છે દર્શક મિત્રો કે જ્યારે પણ યુટ્યુબ ચેનલની અંદર કોઈ પણ પ્રકારનો જો તમારે એની અંદર કંઈક એડ કરવું હોય કે કંઈક પછી તમારે રિમૂવ કરવું હોય તો બધી જ પ્રક્રિયા, સેટિંગની જે પ્રક્રિયા છે એ તમારે હંમેશા વાયટી સ્ટુડિયોની અંદર જઈને જ કરવાનું રહે છે. વાયટી સ્ટુડિયો એવો એક એપ છે કે જે યુટ્યુબની બધી જ કામ જે છે એની અંદર આપણે યુટ્યુબની અંદર જે પણ વસ્તુ જે આપણે જોવું હોય એ બધું વાયટી સ્ટુડિયોની અંદર દેખાય છે. એટલે સૌથી પહેલાં તમારે જે કહી શકાય કે વાયટી સ્ટુડિયોને શીખવું પડશે અને એના દ્વારા તમને તમારી જે ચેનલ છે એને ગ્રો કરતા શીખાશે. તો ચલો દર્શક મિત્રો, હવે આપણે જઈએ ફોનની સ્ક્રીન પર. તો દર્શક મિત્રો, ફોનની અંદર આવી ગયા છે. ફોનની અંદર આપણે ક્રોમામાં જવાનું છે. ક્રોમા ખુલશું એટલે એની અંદર યુટ્યુબને ઓકે કરવાનું છે. યુટ્યુબ જ્યારે ખુલશે ત્યારે તેની અંદર આપણને ડાબી બાજુ 3 લાઈન દેખાય છે તેને ક્લિક કરવાની છે. જે યુટ્યુબનું જે સિમ્બોલ છે એની બાજુમાં છે તેને. ત્યાર પછી તેની અંદર યોર ચેનલ છે તેને ક્લિક કરવાનું છે. આ જે ખુલ્યું એ આપણી ચેનલ છે ડેસ્કબોર્ડ પર ખુલી. હવે આપણે ચેનલની અંદર જે છે કસ્ટમાઇઝની અંદર આપણે ચેનલ કસ્ટમાઇઝ છે તેને ક્લિક કરવાનું છે અને એ ક્લિક કરીશું એટલે આપણી જે ચેનલની અંદર સેટિંગ્સ છે એ ખુલશે. તો એની અંદર દર્શક મિત્રો આપણે જે પણ કહી શકીએ કે ચેનલની અંદર લગાવવાનું છે, જેમ કે આપણે વોટરમાર્ક લગાવવાનું છે ત્યાં નીચે તમે દેખી રહ્યા છો ત્યાં આગળ અપલોડવાળો જે ઓપ્શન છે તેની ઉપર આપણે ઓકે કરવાનું રહેશે, જે સૌથી નીચે તમે જોઈ રહ્યા છો. અપલોડવાળો ઓકે કરશું એટલે આપણે ગેલેરી ખુલશે. ગેલેરીમાંથી આપણે જે તે લગાવવાનું હોય વોટરમાર્ક એને સિલેક્ટ કરશું એટલે આ રીતનું આવશે. પછી એને સેટિંગ કરીને અને તમારે જે ડનવાળું જે ઓપ્શન છે બાજુમાં નીચેની તરફ એની ઉપર ઓકે કરવાનું છે. ત્યાં આગળ તમે ઓકે કરશો એટલે એ લાગી જશે. ત્યાર પછી 3 ઓપ્શન આપવામાં આવે છે. જો પહેલું ઓપ્શન તમે સિલેક્ટ કરશો તો એ વિડીયોના સ્ટાર્ટિંગમાં
થી લઈને છેલ્લે સુધીમાં કહી શકાય તેમ કે વિડીયો પૂરો થશે ત્યારે દેખાશે. જે નીચેનું છે વચ્ચેનું તેની અંદર કસ્ટમાઇઝ ટાઈમ છે કે કેટલા ટાઈમ પછી તમારું બેનર તમારી જે ચેનલ છે તેમાં દેખાઈ શકે છે તે ઓપ્શન છે. અને સૌથી નીચે છે આ છે, જો તમે જોઈ રહ્યા છો તેમ 5 સેકન્ડ દર્શાવ્યું છે, એટલે વિડીયોની 5 સેકન્ડ પછી તમારી ચેનલના વિડીયો ઉપર જે વોટરમાર્ક હમણાં લગાવ્યું છે એ દેખાઈ શકે છે. ત્યાર પછી નીચે જે સૌથી નીચે છે એને તમે ક્લિક કરશો તો એ તમારા સંપૂર્ણ વિડીયોની અંદર જે તમારું વોટરમાર્ક છે એ દેખાશે. એટલે 3માંથી તમે જે પણ ઈચ્છો એને તમે ક્લિક કરી શકો છો. ત્યાર પછી દર્શક મિત્રો એને તમારે જે પ્રમાણે રાખવો એ પ્રમાણે તમે વિડીયોના એન્ડમાં રાખો કે પછી વિડીયોના 5 સેકન્ડ પછી દેખાય તે રીતના રાખો. સેકન્ડ નંબરનું, 3rd નંબરનું છે કે સંપૂર્ણ વિડીયોમાં રાખો. આ રીતના તમે સિલેક્ટ કરીને પછી ઉપર જે દર્શાવ્યું છે તેમ જે પબ્લિશ છે એને તમારે ઓકે કરવાનું રહેશે. જ્યારે તમે પબ્લિશને ઓકે કરશો ત્યારે પછી આ વિડીયો એ તમારો પબ્લિશ થશે અને દરેક ચેનલમાં દેખાય. પબ્લિશ થયા પછી ચેનલના દરેક વિડીયોની અંદર તમારું જે વોટરમાર્ક છે તે દેખાશે અને તે રીતે તમારો જે વિડીયો છે એ વિડીયોના માધ્યમથી તમારી ચેનલનું કહી શકાય કે જે નામ છે તેનું પણ પ્રમોશન થઈ શકશે.